Hi friends, this is your e-guru રાજેશ મિસ્ત્રી. કેમ છો? હવે આપ એક્ઝામ મોડમાં આવી ગયા હશો એવી આશા રાખું છું અને ફૂલ સ્વિંગમાં આપ એક્ઝામની તૈયારી કરી રહ્યા હશો. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં સંપૂર્ણ કોર્સ આપણો પૂરો કર્યો છે. હવે પરીક્ષામાં આપને બહુ હેલ્પફુલ થાય એવી કેટલીક હિન્ટ આપતા વિડીયોઝ આપણે જોઈશું. એકાદ બે ક્વેશ્ચન પેપર પણ સોલ્વ આપણે કરીશું, જેથી બહુ ઇઝીલી બોર્ડની જે એક્ઝામ છે એમાં આપ કામ કરી શકો. સો ઇન ટુડેઝ વિડીયો ટ્યુટોરિયલ લેટ્સ સી લેંગ્વેજ ફંક્શન્સ ઇન શોર્ટ. લેંગ્વેજ ફંક્શન આપણે લગભગ 13 જેટલા ઓલરેડી ડિસ્કસ કરેલા છે. આપના પ્લે લિસ્ટમાં જઈ અને આ વિડીયોઝ આપ જોઈ શકો છો. અહીંયા જે વિડીયો છે આપને હેલ્પફુલ થાય, ખાસ કરીને આઈડેન્ટિફાય ધ ફંક્શન્સ, આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન્સ એવો સેક્શન એમાં જે આપનો ક્વેશ્ચન પૂછાય છે. તો મિત્રો, એમાં વાક્યો આપેલા હોય છે. એ વાક્યોને કયા લેંગ્વેજ ફંક્શનનો એ વાક્યોમાં યુઝ થયો છે એ લેંગ્વેજ ફંક્શનને આપણે આઈડેન્ટિફાય કરવાના છે, એટલે કે ઓળખવાના છે. સેક્શન એનો આ પ્રશ્ન છે. તો મિત્રો, ઓલરેડી આપણે એની વાત કરી ચૂક્યા છીએ, પરંતુ અહીંયા એ લેંગ્વેજ ફંક્શન આપ ઇઝીલી એક જ ટેબલમાં, એક કોઠામાં આપ સહેલાઈથી એને યાદ રાખી શકો. એ માટે લેંગ્વેજ ફંક્શન અને એના કીવર્ડ્સ આપણે અહીંયા થોડાક ડિસ્કસ કરીએ, જેથી કરીને આ ક્વેશ્ચન આપણે માટે ઇઝી થઈ જાય. તો તૈયાર છો? લેટ્સ બિગિન. મિત્રો, પરીક્ષામાં સેક્શન એમાં આ સૂચના આપને જોવા મળશે, આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. મિત્રો, ખાલી આઈડેન્ટિફાય કરવાના છે. તમને સ્ટેટમેન્ટ આપેલા હશે અથવા વાક્યો આપેલા હશે જેમાં જુદા જુદા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો હશે. તો આપ આ બધા જ જે લેંગ્વેજ ફંક્શન આપ શીખ્યા, તો એ તમામ લેંગ્વેજ ફંક્શનમાં ખાસ પ્રકારના કીવર્ડ્સનો ઉપયોગ થયેલો છે. આપે એ કીવર્ડ્સ બહુ વારંવાર બીજે ફેંદવા ન પડે અને એક જ કોઠામાં અહીંયા આવી જાય એવો એક પ્રયત્ન છે, જેથી કરીને આ પ્રશ્ન તમારા માટે ખૂબ સહેલો થઈ જાય અને એક આપ એને યાદ સારી રીતે રાખી શકશો. સો હિયર ઇઝ ધ ટેબલ. તો આપ જોઈ શકો છો, અહીંયા લેંગ્વેજ ફંક્શન્સ આપેલા છે. લગભગ 13 જેટલા લેંગ્વેજ ફંક્શન અહીંયા મૂકેલા છે. બાજુમાં કીવર્ડ્સ આપેલા છે, જે આપ ઓલરેડી શીખી ચૂક્યા છો. એની વાક્યરચના પણ આપણને યાદ છે. અહીંયા માત્ર આ બધાને ભેગા કરીને આપવાનો હેતુ એ છે કે સહેલાઈથી આપ આ પ્રશ્નને એટેન્ડ કરી શકો. અને છેલ્લી ઘડીએ એક હિન્ટ રૂપે આને જોવું હોય તો આ વિડીયો અને આ ટેબલને આપ જોઈ શકો, જેથી કરીને બહુ સારી આપ તૈયારી સાથે આ કામ કરી શકો. સો વેલકમ ટુ આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. તો મિત્રો, પહેલા લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ. સો ઇટ્સ કોન્ટ્રાસ્ટ. પહેલું લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ છે. તો મિત્રો, એના ડિસ્કશનમાં આપણે જોયેલું કે બટના જેવું ક્યારેક યટ, સ્ટીલ, ત્યારબાદ ધો, ઓલ ધો, ક્યારેક ઇવન ધો, એઝ, હાઉએવર, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ પ્રકારના જે કીવર્ડ્સ સેન્ટેન્સીસમાં વપરાતા હોય છે, તો ઇટ શોઝ કોન્ટ્રાસ્ટ. તો એ કોન્ટ્રાસ્ટ બતાવતું હોય છે. તો આપણે આ આઈડેન્ટિફાય કરવાનું થાય કે ભાઈ આ પ્રકારનો વાક્યમાં કોઈ શબ્દ છે અને એ ગુજરાતી થોડુંક કરીને વિરોધી વાક્યો છે એવું દર્શાવતું હોય, તો આપણે કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનના નામને પસંદ કરવાનું રહેશે. તો મિત્રો, આ 5-6 જે શબ્દો આપ્યા, ઇટ શોઝ કોન્ટ્રાસ્ટ, એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. બીજું લેંગ્વેજ ફંક્શન અહીંયા છે કન્ડિશન. કન્ડિશન આપને યાદ હશે, કન્ડિશનનો મતલબ થાય શરત. તો પહેલું વાક્ય શરત બતાવતું હોય છે અને બીજું વાક્ય મોટે ભાગે એનું શું પરિણામ આવશે એ દર્શાવવાનું કામ કરે છે. તો જો આમ કરશો તો આમ થશે, આમ નહીં કરો તો આમ થશે. તો એ માટે આપ જાણો છો કે ઇફ અને અનલેસ. ઇફ કન્ડિશન બતાવે છે, જો તો એવો મતલબ થાય. અનલેસ નકારાત્મક છે, જો નહીં તો એવો એનો મતલબ થાય. ક્યારેક સેન્ટેન્સીસ બિગિનિંગ વિથ હેડ, હેડથી શરૂ થતા વાક્યો, એ પણ આપણે જે તે વખતે લેંગ્વેજ ફંક્શનમાં એનું ડિસ્કશન કરેલું છે. જે વાક્યો હેડથી શરૂ થતા હોય છે એ પણ મોસ્ટલી કન્ડિશન અથવા શરત દર્શાવે છે. હેડ આઈ ગોટ યોર મેસેજ, આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ.
જો મેં તમારા મેસેજ મળ્યા હોત મને તો મેં તમને મદદ કરી હોત. તો એ મોસ્ટલી પાસ્ટની કન્ડિશન બતાવે છે, એટલે પાસ્ટ કન્ડિશન પણ આપ એને કહી શકો. તો કન્ડિશન અથવા પાસ્ટ કન્ડિશનમાં હેડથી શરૂ થતું શરતદર્શક વાક્ય હોઈ શકે. ઇફ અને અનલેસ પણ આ કન્ડિશનમાં આવે એના આ કીવર્ડ્સ છે. તો આશા રાખું કે આપ સહેલાઈથી આઈડેન્ટિફાય કરી શકશો. હેબિચ્યુઅલ પાસ્ટ ઓર પાસ્ટ હેબિટ, તો એને માટે કીવર્ડ છે યુઝડ ટુ, એનો આપ ઉપયોગ કરી શકો છો. તો યુઝડ ટુ એટલે થી ટેવાયેલા એવું આપણે આગળ શીખી ગયા છીએ. તો હેબિચ્યુઅલ પાસ્ટમાં હંમેશા યુઝ ટુ આવે. મિત્રો પ્રેઝન્ટ હેબિટ કદાચ પૂછે તો એમાં યુઝ ટુ તો હોય છે જ. તો આપણે યાદ રાખીએ કે હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પ્રેઝન્ટ માટે કીવર્ડ તરીકે યુઝડ ટુનો ઉપયોગ કરવો. દેન નેક્સ્ટ વન ઇઝ સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા. ધારણા માટે એઝ ઇફનો મતલબ થતો હતો જાણે કે. તો એ કીવર્ડ વાળું વાક્ય સપોઝિશન દર્શાવવાનું કામ કરે છે. તો આપ એ પણ યાદ રાખશો. કમ્પેરિઝન ઓર કમ્પેરિંગ પીપલ, કમ્પેરિંગ થિંગ, એ પ્રકારનું તમને કંઈક પૂછાય તો મિત્રો કમ્પેરિઝનના 3 જે ડિગ્રીઝ હતી, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એ આપણે સુપરલેટિવ ડિગ્રી, પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી, એ આપણે આ લેંગ્વેજ ફંક્શનમાં ડિસ્કસ કરેલી છે. અહીંયા એને લગતા કેટલાક શબ્દો જે ખાસ છે, કીવર્ડ જેને કહીએ, એ આપેલા છે. એક તો છે વન ઓફ ધ, પછી સુપરલેટિવ રૂપ હોય, EST મોસ્ટલી હોય, વન ઓફ ધ ટોલેસ્ટ, વન ઓફ ધ ક્લેવરેસ્ટ. કેટલાક એવા હોય છે કે જેને મોસ્ટ લાગેલું હોય, વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ, વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ, વન ઓફ ધ બેસ્ટ, એ પ્રકારના શબ્દો હોઈ શકે. કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન મોસ્ટ અધર ઓર ધેન એની અધર, એ પ્રકારના શબ્દો એ કમ્પેરેટિવ ડિગ્રી મીન્સ કમ્પેરિઝન દર્શાવે છે. અને વેરી ફ્યુ એની સાથે એઝ અથવા સો એઝ એ પ્રકારના જે સેન્ટેન્સના કીવર્ડ્સ હોય તો એ કમ્પેરિઝન દર્શાવે છે એવું આપણે સમજવાનું રહેશે. અને એ ફંક્શન કમ્પેરિઝન છે એવું આપણે અહીંયા લખીશું. ધેન ઇઝ રિઝલ્ટ. તો પરિણામ માટે સો ધેટ અને સચ ધેટ, કે એટલું બધું આમ થયું, એટલું બધું હું ઝડપથી દોડ્યો કે આઈ રેન સો ફાસ્ટ ધેટ આઈ કુડ કેચ ધ બસ. તો ધેટ પછીનું સેન્ટેન્સ એનું રિઝલ્ટ બતાવે છે. તો એમાં સો ધેટ અથવા સચ ધેટનો ઉપયોગ થયેલો હોય છે. નેક્સ્ટ વન ઇઝ પર્પઝ. તો પર્પઝ એ લેંગ્વેજ ફંક્શન હેતુ દર્શાવવા માટે વપરાય છે. તો આપ જાણો છો એમાં વિથ અ વ્યૂ ટુ, ક્યારેક ઇન ઓર્ડર ટુ, ક્યારેક સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ, અને ક્યારેક ઇન્ફિનિટિવ એટલે કે સીધું ક્રિયાપદનું ટુ વાળું રૂપ, એ પણ વાક્યમાં વપરાતું હોય છે. અને ઇટ શોઝ પર્પઝ. પર્પઝ માટે આ ચારેક જે કીવર્ડ્સ છે એ આપ યાદ રાખશો. સજેશન અને એડવાઇસ, તો એ પણ લેંગ્વેજ ફંક્શન આપ શીખી ચૂક્યા છો. મિત્રો શુડથી, નાઉ એક્ઝામ ઇઝ નિયર, યુ શુડ વર્ક હાર્ડ, યુ ઓટ ટુ વર્ક હાર્ડ. ઇફ આઈ વેર યુ આઈ વુડ હેવ વર્કડ હાર્ડ. જો હું તમારી જગ્યાએ હોત તો મેં સખત મહેનત કરી હોત. આઈ સજેસ્ટ યુ ટુ વર્ક હાર્ડ ઓર આઈ એડવાઇઝ યુ ટુ વર્ક હાર્ડ. મિત્રો શુડ, ઓટ ટુ, ઇફ આઈ વેર યુ, સજેસ્ટ, એડવાઇઝ, આ પ્રકારના કીવર્ડ્સ દ્વારા આપણે સજેશન કે એડવાઇઝ બેમાંથી જે તમને આપ્યું હોય એ લેંગ્વેજ ફંક્શનને આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. દેન ઇઝ અલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી. તો એને માટે આઈધર ઓર, આ અથવા તે એવા કીવર્ડનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ વન ઇઝ ડબલ કમ્પેરિઝન. તો એમાં ધ મોર અથવા કમ્પેરેટિવ, ધ મોર અથવા ધ બેટર, એ પ્રકારનું કમ્પેરેટિવ રૂપ ધની સાથે હોય છે. અને દરેક વાક્યોની શરૂઆતમાં ત્યારબાદ કરતા ક્રિયાપદ અને અન્ય શબ્દો હોય છે. તો એ ડબલ કમ્પેરિઝન દર્શાવે છે. ત્યારબાદ આગળનું એક ફંક્શન છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો એમાં ધ સેમ એઝ, સચ એઝ જેવા કીવર્ડ્સનો ઉપયોગ થતો હોય છે. મિત્રો રિપોર્ટિંગ, તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ શીખ્યા જેને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. અને રિપોર્ટેડ સ્પીચ વાળા જે વાક્યો છે
એ રિપોર્ટિંગ દર્શાવવાનું કામ કરે છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની આખી સિરીઝ આપણે યુટ્યુબમાં શીખ્યા છીએ. તો વિધાન વાક્યમાં ટોલ્ડ, હી ટોલ્ડ મી ધેટ અને કરીને જે રિપોર્ટિંગ કરવામાં આવ્યું હોય, ધ ટીચર આસ્ક્ડ મી ઇફ આઈ કરીને કોઈ વાક્ય આપવામાં આવ્યું હોય, આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ મી ધ પેન, ઓર્ડર્ડ હોય, એક્સક્લેમ્ડ હોય, પ્રપોઝડ હોય અને એ પ્રકારનું રિપોર્ટિંગ કરતું કોઈ વાક્ય આપ્યું હોય તો એ રિપોર્ટિંગ લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે. તો એ આપણે ઇનડાયરેક્ટ સ્પીચના કેટલાક જે રિપોર્ટિંગ વર્બ આપણે મૂકતા હોઈએ છીએ એ અહીંયા રિપોર્ટિંગ દર્શાવે છે. અને લાસ્ટ વન ઇઝ શોઈંગ ચોઇસ, એટલે કે પસંદગી દર્શાવી. તો એમાં આઈ વુડ ટેક ટી, તો વુડ અહીંયા હું ચા લઈશ, તો વુડ પસંદગી દર્શાવે છે. ઓર આઈ વુડ લાઈક ટુ ટેક ટી, આઈ વુડ રાધર ટેક સાયન્સ સ્ટ્રીમ. તો વુડ લાઈક, વુડ રાધર એ કીવર્ડ્સ જેમાં યુઝ થયો હોય એ ચોઇસ દર્શાવવાનું કામ કરે છે. તો મિત્રો અહીંયા 13 જેટલા જે અગત્યના કહી શકાય એવા લેંગ્વેજ ફંક્શન છે. આપણે ઓલરેડી એને ડિસ્કસ કરી ચૂક્યા છે. આપે ડિટેલમાં એને યાદ રાખવાના જ છે. પરંતુ અહીંયા એ આઈડેન્ટિફાય ફંક્શનને કીવર્ડ્સથી આપણે ઝડપથી આને ઓળખી શકીએ એ માટે હેલ્પફુલ થાય એવું એક આપણે આ વિડીયો દ્વારા ટેબલને ડિસ્કસ કરેલું છે. હોપ કે આ ઇન્ફોર્મેશન આપને ખૂબ યુઝફુલ થશે. જોતા રહો, આવા અનેક વિડીયો પરીક્ષા સુધી આપણે મૂકવાના છીએ. તો કીપ વોચિંગ, કીપ વર્કિંગ એન્ડ ઓલ ધ બેસ્ટ.